આજે આપણે વિસરતી જતી વાનગી પોંકનું ચાદરિયું બનાવીશું. ચાદરિયું એટલે લીલા ઘઉં હોય જે પાકમાં પીળા ન પડ્યા હોય અને લીલી ડુંડી હોય એને લણી અને ઘઉંને શેકી લેવામાં આવે. શેકી અને ફોતરા કાઢી જે લીલા ઘઉં શેકેલા નીકળે એને લાડવાની જારીમાં આપણે જાડું ભડકું દળવાનું હોય. એના લોટનું જે બને એને ચાદરિયું કહેવાય. તો અહીંયા મેં મોટી જાળીમાં દળી અને 1 કપ ચાદરિયાનો લોટ લીધો છે. લીલા પોંકનો લોટ 1 કપ લીધો છે. બધું જ મેજરમેન્ટ ગોળ અને ઘી કેટલો જોઈએ એ બધું જ હું પરફેક્ટ તમને જણાવીશ અને ધાબો કેવી રીતે દેવો એ પણ. તો હવે 1 કપ લોટ આપણે નાખ્યો છે એની સામે મેં અહીંયા અડધો કપ નોર્મલ ટેમ્પરેચરનું દૂધ લીધું છે. દૂધ કોઈ પણ લઈ શકાય, એવું નહીં કે ફેટવાળું જોઈએ કે ફેટ વગરનું. કોઈ પણ રેગ્યુલર ઘરમાં દૂધ હોય એ નોર્મલ ટેમ્પરેચરવાળું તમે અહીંયા લઈ શકો. તો આ રીતે થોડું થોડું દૂધ નાખતું જવાનું અને આપણે હલકા હાથે એને મેશ કરતું જવાનું. કેમ કે આને આપણે લોટ પણ બાંધવાનો નથી, તળવાનું કે કંઈ ના હોય. બસ દૂધથી જ લોટ છે એકદમ સરસ ફૂલી જાય અને ખૂબ જ સરસ એવું આપણી ચાદરિયું બનીને તૈયાર થાય. તો અડધો કપ દૂધ મેં અત્યારે 1 કપ લોટમાં નાખી દીધું છે. આ રીતે હલકા હલકા હાથે આપણે મિક્સ કરતા જ રહીશું. કેમ કે ઘઉંની અંદર દૂધનું પ્રમાણ થોડું જોઈએ, નહીંતર છે તો એના દાણા એ ફૂલે નહીં. દૂધથી જ એ ફૂલીને પલળે એટલે એ ફૂલીને પ્રોપર આપણે ખાઈએ એવા થાય, આપણને કાચું લાગે નહીં. અને ઘણા લોકો આમાં ઘીનું પણ મોણ દેતા હોય છે, પરંતુ અમે ઘરે ઘીનું ક્યારેય મોણ દેતા નથી. મારી નાનપણથી હું આ ચાદરિયું ઘરમાં બનાવતા મારા દાદી, મારા મમ્મી જોતી આવું છું ને આ જ મેથડથી બનાવે છે, એટલે હું એ જ મેથડ તમારી સાથે શેર કરું છું. તો હવે મને થોડું દૂધ ઓછું જણાવું એટલે મેં ફરી થોડું દૂધ, અત્યારે અડધા કપનો અડધો એટલે પોણો કપ જેટલું આપણે ટોટલ દૂધ થશે મેં આમાં ચાદરિયામાં વાપર્યું હતું. આ રીતે ચોળી હલકા હલકા હાથે ચોળતું જવાનું, દેતું જવાનું. જો દૂધનું પ્રમાણ ઓછું હોય તો જે ચાદરિયાના કણ છે આપણે શેકેલા ઘઉંના એ પ્રોપર પલળે નહીં, તો આપણને ખાવામાં એટલો ટેસ્ટ આવે નહીં. તો એકદમ સરસ ધાબો દીધેલો હોય તો જ્યારે આપણે આગળ હું તમને જણાવીશ કે આપણે મોહનથાળ ને બધું બનાવતા હોઈએ તો એકદમ સરસ રીતે છૂટા છૂટા દાણા પડી જાય. એ જ રીતે આ ચાદરિયું બનીને તૈયાર થાય છે. તો ફરી મેં મોણ માટે દૂધ નાખ્યું છે. ધાબા માટે મોણ નથી આપવાનું, ધાબા માટે દૂધનો ઉપયોગ કરવાનો. અને જે ખુશ્બુ આવે છે ને, સુગંધ, એ બહુ જ સરસ આવે આ રીતે દૂધનો ધાબો દેવાથી. એટલે દૂધનો જ ધાબો ચાદરિયામાં દેવામાં આવે છે. તો થોડું થોડું કરીને મેં પોણો કપ દૂધ અહીંયા નાખી દીધું છે 1 કપ લોટની સામે. હવે આપણે દૂધ નાખવાનું નથી. હવે આપણે ધાબો દઈ અને પછી એને રેસ્ટ આપવાનો છે. તો ઘણા ચાદરિયું બનાવતા હોય છે અને ચેનલમાં મૂકતા પણ હશે. તો લોકો ઘણી વખત એવું કહેતા હોય કે 10થી 15 મિનિટ ધાબો દઈ અને રાખી દેવાનું, પણ અમારે ઘરે વધારે રાખવામાં આવે છે. મેં અહીંયા 30થી ઉપર રાખ્યું હતું, અડધા કલાકથી ઉપર. અને જો સમય હોય તો તમે કલાક કે 1.5 કલાક રાખો તો પણ ચાલે, કેમ કે પ્રોપર એક એક દાણો સરસ રીતે છૂટી જવો જોઈએ. હવે તમે અહીંયા જો મુઠ્ઠી પડવું બાંધું ને તો લોટ બંધાય ને એવું આપણું દૂધનું ધાબો દેવાઈ ગયો છે. એટલે આ પરફેક્ટ દેવાનો છે. હવે આપણે એને દાબી દેવાનો છે. એટલે કે જે વાસણમાં આપણે રાખ્યું છે એમાં આપણા ઊંધો હાથ રાખી આ રીતે દબાવી દેવાનો. દબાવી અને ઢાંકી અને ઓછામાં ઓછો 30 મિનિટ તો રાખવાનો જ, જેથી તમારું ચાદરિયું સરસ બને. જો સમય વધારે હોય તો કલાક પહેલાં જ આ રીતે ધાબો દઈ અને રાખી દેવાનું, તો ખૂબ જ સરસ એવું બને છે. જેટલું પલળીને જેટલું ધાબોમાં રહે એટલું સરસ ચાદરિયું બને. ઓછી મિનિટ હોય તો એટલું કદાચ નહીં બનતું હોય. અમારા ઘરમાં તો વધારે સમય જ રાખવામાં આવે છે, કલાક ઉપર, પરંતુ મારી પાસે ઓછો સમય હતો તો પણ મેં 30 મિનિટ ઉપર તો રાખ્યું છે. તો આ રીતે ઉલટા હાથે દબાવી ઢક્કણ ઢાંકી અને 30 મિનિટ ઉપરનો સમય મેં અહીંયા ખોલ્યું, ત્યાં થઈ ગયું છે. અને જ્યારે આપણે ખોલીશું ને ત્યારે તમને બતાવું કે એટલો આપણે લોટ બંધાય એટલું દૂધનો ધાબો દીધો છે, છતાં પણ એક મોકરું આ રીતે કોરું થઈ જશે. અને હવે આપણે એને હાથથી આ રીતે હલકા હાથે છૂટું કરી દેવાનું છે. છૂટું થઈ જાય પછી આપણે એને સીધું જ આપણે એને ગોળનો પાયો નહીં લઈએ, એને ચાળવાનો છે. જે રીતે આપણે મોહનથાળ બનાવતા હોઈએ અને ચારણામાં ચાળીએ એ જ રીતે ઘઉંના લોટના ચારણામાં તમને હું નજીકથી બતાવું. એની અંદર નાના નાના ગઠ્ઠા રહે છે. એ આપણે જ્યારે પાયો નાખીએ તો એ ગઠ્ઠા હોય તો ખાવામાં સારા લાગે નહીં. તો આપણું જે મિશ્રણ છે એકદમ પરફેક્ટ હોય તો પાયો નાખીએ ત્યારે એકદમ સરસ રીતે મિક્સ થાય. એટલા માટે ઘઉં ચાળવાની જે જાળી હોય એની અંદર આપણે નાખી દેવાનું અને જાળીમાં ચાળી લેવાનું. એની અંદર કેટલા ગઠ્ઠા છે ને હું તમને અત્યારે આગળ બતાવી દઈશ કે જ્યારે આપણે સીધું નાખી દીધું હોય તો ગોળ ઘી એની પ્રમાણમાં જોઈએ એટલું ચડે નહીં. એટલે હું તમને આ રીતે બતાવું. તમે જોઈ શકો છો એના જે ગઠ્ઠા છે ને એ નોખા થઈ રહ્યા છે અત્યારે અલગ. આ રીતે અલગ થઈ જશે અને આને આપણે જારીમાં ઉલટા હાથે દબાવી અને બધા જ કણની જેમ કાઢી નાખવાના છે, એટલે એકદમ સરસ રીતે નીકળી જશે.
હવે ચારણામાં બધો જ મેં ઉલટો હાથ કરી આ રીતે કાઢી દીધા છે અને જે આપણું દૂધમાં પલાળેલું ભડકું પોકનું ચાદરિયાનું જે લોટ છે એ તમને હું બતાવી દઉં. એકદમ કણ આ રીતે છૂટો થઈ જશે, જે રીતે આપણે મોહનથાળનો કાઢતા હોય ને એ રીતે છૂટો છૂટો. અને એમાં દૂધની સ્મેલ નહીં આવે, ઘઉંની ખૂબ સરસ મીઠી સ્મેલ આવશે. તો હવે આપણે એના માટે પાયો લઈશું. તો ઘીનું પ્રમાણ કેટલું રાખવું? તો મેં અહીંયા અડધો કપ ઘી લીધું છે. એમાં થોડું ઘાટું ઘી પણ છે. જો આ તમારું ઘી ઓગળેલું હોય તો અડધા કપ ઉપર એક મોટી ચમચી ભરીને ઘી નાખી દેવાનું, જેથી ના તો ઘી વધારે થશે કે ના ઓછું થશે. એકદમ પરફેક્ટ માપ સાથે તમારું જાદરિયું તૈયાર થશે. હવે ઘી સરસ મેલ્ટ થાય એટલે આપણે 1 કપ જાદરિયાનો લોટ હતો તો સામે 1 કપ આપણે ગોળ નાખવાનો છે. ના તો વધારે ના તો ઓછો, જેથી તમારું જાદરિયું છે પરફેક્ટ મીઠું થશે. ના તો વધારે મીઠું થશે, ના ઓછું લાગશે, ફીકું લાગશે, એકદમ પરફેક્ટ બનશે. તો મેં જે મેથડ બતાવી છે, 1 કપ જાદરિયાનો લોટ સામે 1/4 કપ દૂધ અને એની સામે અડધો કપથી ઉપર એટલે થોડું 1 ચમચી જેટલું ઘી અને 1 કપ આપણે ગોળ લેવાનો છે, જેથી આપણું જાદરિયું છે એકદમ પરફેક્ટ બનશે. ના તો ચીકણું લાગશે, જો ઓછું ઘી હોય, દૂધ નાખેલું હોય તો ચીકણું લાગે, અને વધારે ઘી હોય તો પણ મજા આવે નહીં. તો એકદમ પરફેક્ટ બનશે, બિલકુલ બગડશે નહીં જો તમે આ મેથડથી કરશો તો. પહેલાં ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે ગોળને ઓગાળી દેવાનો. ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાર પછી જ ગેસની ફ્લેમ વધારવી, ત્યાં સુધી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. હવે તમે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દો તો ચાલે. તમે જોઈ શકો છો ગોળ છે ધીમે ધીમે ઉપર આવવા લાગ્યો છે, એકદમ ફ્લફી જેવું થઈ જશે. ઉપર ગોળ છે એકદમ સરસ રીતે તરી જશે. અને જ્યારે આપણે લાડુનો પાયો લેતા હોય ચૂરમાના લાડવાનો, તો જે રીતે ગોળ એકદમ સરસ રીતે ઉપર આવી જાય ત્યાર પછી આપણે લાડવાનું મિશ્રણ નાખીએ એ જ રીતે આમાં પાયો છે એકદમ પરફેક્ટ લઈ લેવાનો, જેથી ગોળની સ્મેલ બહુ જ સરસ એવી ખુશ્બુ આવશે અને ઘરમાં પણ તમને એવું લાગશે કે આજે ચાદરિયું બન્યું છે, એટલી મીઠી સ્મેલ આવે છે એની. તો અહીંયા આપણો પરફેક્ટ ધાબો થઈ ગયો, ગોળનો પાયો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી તમે પેન નીચે લઈને પણ મિશ્રણ કરી શકો છો અને ઉપર ગેસ સ્ટોવની ફ્લેમ ઓફ કરી અને ઉપર પણ નાખી શકાય. તો મેં અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, બિલકુલ ગેસ બંધ છે. અને હવે આપણે જાદરિયાનો જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એ આપણે એની અંદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. ત્યારે સ્ટાર્ટિંગમાં તમને ગોળ ગરમ, ઘી ગરમ છે એટલે થોડું ઢીલું દેખાશે, પરંતુ 5 મિનિટ ના થાય તે એકદમ સરસ ઢેફલી પડે એવું બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જાદરિયું છે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. અને જ્યારે તમે જાદરિયાનો લોટ મિક્સ કરશો પાયાની અંદર તો ગ્રીન થતું જોવા મળશે, એકદમ સરસ ગ્રીનિશ કલર આવશે, કેમ કે લીલા ઘઉંમાંથી આપણે બનાવેલું હોય છે એટલે. અને આનો ટેસ્ટ અને ખુશ્બુ બંને અલગ હોય છે લાડુ કરતાં. તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને મીઠી સ્મેલ આવે છે. એટલા માટે આમાં કોઈ એલચીનો પાવડર કે ડ્રાયફ્રૂટ ના નાખો તો કોઈ નેચરલી જેટલું ખાઓ ને એટલો ટેસ્ટ વધારે આવે છે. તો થોડી જ વારમાં તમે જુઓ ને મિશ્રણ તૈયાર કર્યું ત્યાં એકદમ ઘાટું થઈ ગયું અને ચોસલા પડે એવું તૈયાર થઈ જાય. તો આપણે થાળીમાં ઢાળી દઈશું. મેં અહીંયા એલચી કે કોઈ ડ્રાયફ્રૂટનો એટલા માટે ઉપયોગ નથી કર્યો કેમ કે એ નેચરલી જ બહુ સરસ હોય છે. જો તમને મારી જાદરિયાની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી જાદરિયાની ટ્રેડિશનલ રેસીપી બધાને મળે અને ખૂબ સરસ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે કેવી બની છે, અને તમે જો અલગ મેથડ હોય તો પણ જણાવજો. તો અહીંયા આપણું જાદરિયું છે એ થોડી વારમાં જ ઠંડુ થઈ જાય એટલે આપણે એને કપી લઈશું. અને તમે એમ જ છૂટું પણ ખાઈ શકાય છે, અને ચોસલા પાડવા હોય આ રીતે તો પણ તમે બનાવી શકો છો. એકદમ સોફ્ટ, દાંત વગરના પણ ખાઈ શકે એટલું સરસ અને ટેસ્ટી બને છે, અને હેલ્ધી પણ સાથે એટલું જ હોય છે. તો જ્યારે આ ટ્રેડિશનલ રેસીપી છે અમુક સમયે જ બનતી હોય છે, શિયાળામાં પોક આવે ત્યારે જ બનાવવામાં આવે છે. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.